કે દિવાળી તો અઠે કટ્ટે પણ હોળી તો ઘરા ઘરે। ગુજરાતમાં નવરાત્રિનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ઘેર અને લૂર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે। રાજસ્થાનમાંથી સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ઘેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલાઓ પ્રાચીન રાજસ્થાની લોકગીત સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે। પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાંથી વસતા મારવાડી સમાજ લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી। પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી માળી સમાજ છેલ્લા 25 વર્ષોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા દર વર્ષ હોળીના દિવસે ઘેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવતી હોય છે, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓ પણ આ નૃત્યમાં ભાગ લઈ હોળી ધૂળેટીને પર્વની ઉજવણી કરી હતી। રાજસ્થાનથી આવીને વસેલા માળી સમાજ વર્ષો પહેલા અહીંયા માઇગ્રેટ થયેલો અને પોતાના રિવાજો એને જાળવી રાખ્યા છે। આ પરંપરા અહીં હોળી નિમિત્તે ઘેર રમવી અને બહેનો લૂર રમે, આ પરંપરાઓ જાળવી રાખવા માળી સમાજે વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે। એના માટે અભિનંદન આપું છું। વર્ષોથી જે લોકો ધંધાર્થે ગુજરાત આવ્યા છે પણ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને કહેવત કહેવાય છે કે દિવાળી તો અઠે કટ્ટે પણ હોળી તો ઘરા ઘરે, એટલે કે પોતાના ઘરે ગમે ત્યાં હોય, આખા દેશની અંદર વિદેશમાં હોય, પણ પોતે હોળીનો પર્વ પોતાના ઘરે ઉજવતો હોય છે। માળી સમાજને અભિનંદન પણ આપું છું કે આ પરંપરાઓને એને જાળવી રાખી છે। અમારા બાપ દાદા રાજસ્થાનથી આવેલા, અમારી જૂની પરંપરા બધી અમારી આ હોળી ધૂળેટી બધી ખેલવાની છે। બધા અમારા આગે બાપ દાદા ચાલુ હતા, અમારી ચાલુ રાખશું, અમારા કેટલાક બાળક ચાલુ રાખશે। બધું જ અમારો આ સમાજ, મારો સમાજ છે, સમૂહ લગ્ન, હોળી ધૂળેટી આ બધો અમારો પ્રોગ્રામ છે। કોનુડો બધો જ અમારો આખો સમૂહ ભેગો થઈ ને બધું જ આ પ્રોગ્રામ રાખે છે। બધી સમાજની એકતા અને વ્યવસ્થાથી બધી સાચવી રાખે છે। આ અમારે એક પરંપરા જૂનો મોટો રાજસ્થાનનો એક તહેવાર કહેવાય છે। અમારા વડવાઓ લગભગ વર્ષો પહેલાં રાજસ્થાનથી અહીંયા માલગઢ ગામમાં અંદર વસવાટ કરેલો અને ખૂબ બોળી સંખ્યામાં અમારો મોટો માળી સમાજ છે। આ એક પરંપરાગત અમે એક ધૂળેટી અને હોળીનો એક તહેવાર મનાવીએ છીએ અને આ તહેવાર એવો મોટો ઉત્સાહ એવો અમારે મારવાડી ડ્રેસ પહેરીને એવો અમે મનાવીએ છીએ અને અમારે હોળીના દિવસે અમે હોળી પ્રગટાવીએ છીએ। એના બીજા દિવસે સવારમાં અમારે ધૂળેટીનો પ્રોગ્રામ હોય છે, એમાં રંગથી અમે ખેલીએ છીએ બધા। પછી બાળકો ઢૂંઢવાનો એક પ્રોગ્રામ બનાવ્યો, એ બાળકો નાના છોકરાઓને ઢૂંઢવાનું હોય છે। એના પછી અમારે એક મોટો માળી સમાજનો એક પરંપરાગત જે મારવાડી ઘેર રમવાનું જે છે એ વર્ષો જૂનો અમારા બાપ દાદાઓ એ અહીંયા મૂકીને ગયા છે, એ પરંપરાગત અમે કરી રહ્યા છીએ અહીંયા। અને આવો જ એક અમારો માળી સમાજનો સંસ્કૃતિ કાર્યક્રમ અહીંયા કરીએ છીએ, એ અમારો અહીંયા સંસ્કૃતિ કાર્યક્રમ છે। અને બહેરો અહીંયા જે અમારી જે બહેનો છે એ મોટે લૂર લે છે અહીંયા અને એ રીતે આખો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ।